અમદાવાદમાં ગેરકાયદે દબાણો પર કાર્યવાહી યથાવત છે। આજે અમદાવાદના મકરબા વિસ્તારમાં દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે। 292 ગેરકાયદે પાક્કા મકાનોને તોડાવીને કામગીરી કરવામાં આવી। એએમસીના સર્વેમાં સરકારી જમીન પર પાક્કા મકાનો ચણવામાં આવ્યા હતા। આ બાબત હાઈકોર્ટમાં પહોંચી હતી, ત્યારે હાઈકોર્ટે પુરાવા રજૂ કરે તો વૈકલ્પિક વ્યવસ્થા આપવાની વાત કરી હતી। જોકે કોઈએ પુરાવા રજૂ ન કરતા ડિમોલેશન કરાયું। અમદાવાદમાં વધુ એક વખત ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે। દ્રશ્યો સીધા અમે આપણે દેખાડીશું, આપ જોઈ શકો છો। અત્યારે ડિમોલેશનની કાર્યવાહી ચાલી રહી છે। અમદાવાદના મકરબા વિસ્તારની અંદર આવેલા અલીફ રો હાઉસની અંદર જે છે આખી આ ડિમોલેશનની કાર્યવાહી ચાલી રહી છે, જેમાં 292 જેટલા મકાનો હતા। એ મકાનો ઉપર અત્યારે આ બુલડોઝર ફરી રહ્યું છે। જો આ ડિમોલેશનની કાર્યવાહીની જો મુખ્ય વાત કરવામાં આવે તો સરકારી પ્લોટ હતો, અને સરકારી પ્લોટની અંદર રો હાઉસ અને દુકાનો સહિતની જે છે એ બાંધકામ કરી દેવામાં આવેલું હતું।